હવે આપણે વાત કરીશું કચ્છના રણ પ્રદેશની. રણ પ્રદેશની વાત કરીશું તો રણ પ્રદેશ એ કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. જનરલી રણ પ્રદેશની વ્યાખ્યા શું છે તો 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ જ્યાં આગળ પડતો હોય એ જગ્યાને શું કહેવાય? રણ પ્રદેશ કહેવાય. સૂકો પ્રદેશ છે. આપણે જાણીએ છીએ કે રણ પ્રદેશ કચ્છની અંદર આવેલો છે, ગુજરાતની અંદર. એના બે ભાગ પાડવામાં આવે છે, એક તો મોટું રણ અને નાનું રણ. મોટા રણની વાત કરીએ તો એની લંબાઈ 256 કિલોમીટરની છે અને પહોળાઈ 128 કિલોમીટરની છે. નાના રણની વાત કરીએ તો અહીંયા આગળની 128 કિલોમીટર લંબાઈ છે અને પહોળાઈ કેટલી છે? 16 થી 64 કિલોમીટરની છે. મોટા રણની વાત કરીએ તો અહીંયા આગળ ઘોરાડ નામનું જે ગામ આવેલું છે ત્યાં આગળ તમને શું જોવા મળે છે? ડિસેમ્બરની અંદર રણોત્સવ તમને જોવા મળે છે. અને મોટું રણ કયા કયા જિલ્લાની અંદર પ્રસરેલું છે તો બનાસકાંઠા અને પાટણ જિલ્લાની અંદર. આ પાટણ જિલ્લો જે છે એ એની આજુબાજુ આવેલા છે. એટલે મોટા રણને સ્પર્શતા જિલ્લા કયા છે? બનાસકાંઠા અને પાટણ. આ બાજુ નાના રણની વાત કરીએ તો નાના રણની અંદર શું આવે છે તો નાના રણની અંદર ઘુડખર અભયારણ્ય આવેલું છે. ઘુડખર અભયારણ્ય આવેલું છે. એશિયાની અંદર એકમાત્ર જગ્યાએ જોવા મળતા જંગલી ગધેડાઓ અહીંયા આગળ જોવા મળે છે અને એ ઘુડખરના નામે ઓળખાય છે. અને નાના રણની અંદર ઘુડખર અભયારણ્ય આવેલું છે. નાના રણને સ્પર્શતા જિલ્લાઓની વાત કરીએ તો પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા આ નાના રણને સ્પર્શે છે. પાટણ જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે કે નાનું રણ અને મોટા રણ બંનેને શું કરે છે? સ્પર્શે છે. રણ પ્રદેશ જે બનેલો છે ગુજરાતનો, એ ગુજરાતના રણ પ્રદેશની વિશેષતા છે એ આપણે જોઈએ કે આ વિશેષતાઓ શું છે. તો રણ પ્રદેશ કેવી રીતે રચાયેલો છે એની આપણે વાત કરીએ, એની વિશેષતાની વાત કરીએ તો એકચ્યુઅલી આ રણ પ્રદેશ છે. રણ પ્રદેશ એમ જ રણ પ્રદેશ નથી બની ગયો. અહીંયા આગળ ખૂબ પહેલાના સમયમાં, બરાબર છે, એટલે આથી કરોડો હજારો વર્ષ પહેલા આ જગ્યાએ શું હતું? આ જગ્યાએ સમુદ્ર હતો. પરંતુ ખંડીય છાજલી, આપણે રણ પ્રદેશની વિશેષતા જોવા જઈએ છે, પ્રદેશની વિશેષતા જોઈ રહ્યા છે. વિશેષતાની અંદર એનું નિર્માણ કેમનું થયું તો ખંડીય છાજલીના ઊંચકાવાથી આ રણ પ્રદેશનું નિર્માણ થયેલું છે. ખંડીય છાજલી શું છે સમજી લઈએ તો જમીનનો એક ભાગ છે ઢોળાવવાળો, જે સમુદ્રની અંદર શું છે? ડૂબી ગયેલો છે. એને શું કહેવામાં આવે છે? ખંડીય છાજલી કહેવામાં આવે છે. આ સમુદ્ર છે, બરાબર છે. તો આ જગ્યા જે છે, આ જગ્યાને શું કહેવાય છે? ખંડીય છાજલી તરીકે ઓળખવામાં આવેલો છે, બરાબર છે. અહીંયા આગળ છે સામુદ્રિક ઢોળાવ, અહીંયા આગળ સમુદ્રના મેદાનો, અહીંયા આગળ સમુદ્રની ખીણ અને અહીંયા આગળ સમુદ્રના પર્વત. સમુદ્રની અંદર જ્યારે ફિઝિકલ જીઓગ્રાફી જશો ત્યારે સમુદ્રનું સ્ટ્રક્ચર આખું તમારે જોવા મળશે. પણ અહીંયા આગળ આપણે શું ધ્યાન રાખવાનું છે? ખંડીય છાજલી. કેમ? કારણ કે અહીંયા આગળ શબ્દ આવેલો છે, રણ પ્રદેશની વિશેષતા છે, બરાબર છે. ખંડીય છાજલી એ ઊંચકાઈ ગઈ અને એટલા માટે આ રણ પ્રદેશનું શું છે? નિર્માણ થયેલું છે. બીજી વિશેષતા એ છે કે બીજી જગ્યાએ તમે જોવા જાવ તો રણ તમને કેવું જોવા મળે છે? ખાલી રેતીનું અથવા સૂકી જમીનનું તમને રણ જોવા મળે છે. પરંતુ આ ગુજરાતનો જે રણ છે એ રણ શું છે? ખારા પાટના મેદાન તમને જોવા મળે છે ત્યાં આગળ, બરાબર. એટલા માટે એવું કહેવાય છે કે ગુજરાતનું રણ એ રણ નથી, ખારા પાટના શું છે? મેદાનો છે. ખારા પાટના મેદાનો એટલે શું? તો અહીંયા આગળ તમને શું જોવા મળે છે? ક્ષારના પોપડા તમને જોવા મળે છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? ખારા પાટના મેદાનો જોવામાં આવે છે. ક્ષારના પોપડાની વાત કરીએ તો એને ખારો કહેવામાં આવે છે, બરાબર. ખારા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વરસાદ પડે છે અને આ જે મોટું રણ અને નાનું રણ પાણીથી શું થાય છે? ભરાઈ જાય છે. શિયાળાની અંદર એ પાણી સુકાઈ જાય અને સપાટી ઉપર શું થાય? સપાટી ઉપર ક્ષારનો જે પોપડો બાંધે એને શું કહેવામાં આવે છે? ક્ષારનો
પોપડો જે બાંધે છે એને શું કહેવામાં આવે છે? ખારો કહેવામાં આવે છે. હવે જ્યારે જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે મોટા રણ અને નાના રણની અંદર શું થાય છે? પાણી ભરાઈ જાય છે. એ પાણી ભરાઈ જાય છે ત્યારે પાણીથી છલોછલ થઈ જાય છે અને ત્યારે મોટા રણ અને નાના રણની અંદર જે ટેકરાળવાળા વિસ્તારો છે, બરાબર, નાના મોટા ટેકરાઓ આવેલા છે, ટેકરાવાળા વિસ્તારો છે, એમનો ઉપરનો ભાગ પાણીથી બહાર રહે છે. બરાબર, એ પાણીથી બહાર રહે એટલા માટે એને અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. મોટા રણની અંદર એને શું કહેવામાં આવે છે? બેટ કહેવામાં આવે છે. અને નાના રણની અંદર એને શું કહેવામાં આવે છે? ટાપુ કહેવામાં આવે છે. બરોબર છે? ટાપુ અથવા ટીમ્બા તરીકે ઓળખવામાં આવે છે. ટીમ્બા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો મોટા રણ અને નાના રણની વાત કરીએ તો મોટા રણ અને નાના રણની અંદર શું વરસાદ જ્યારે પડે છે અને પાણી ભરાઈ જાય છે ત્યારે મોટા રણ અને નાના રણની અંદર જે ટેકરાવાળો ભાગ છે અને ટેકરાનો જે ઉપરવાળો ભાગ છે એ બહાર રહે છે એટલા માટે એને મોટા રણની અંદર શું કહેવામાં આવે છે? ટેકરાવાળા ભાગને બેટ કહેવામાં આવે છે. નાના રણના જે છે એને શું કહેવાય? નાના રણમાં જે ટેકરા બહાર રહે છે એને શું કહેવામાં આવે છે? ટાપુ અથવા ટીમ્બા તરીકે ઓળખવામાં આવે છે. બેટની વાત કરીએ તો પચ્છમ, ખદીર, બેલા અને ખાવડા નામના બેટના નામ તમે સાંભળેલા હશે. અને ખદીર બેટ છે, ખદીર બેટ ઉપર આપણને શું મળેલું છે? ધોળાવીરા આપણને મળેલું છે. ધોળાવીરા નામની સાઇટ સિંધુ ઘાટી સભ્યતાની મોટા મોટી સાઇટ આપણને શું થયેલી છે? ત્યાં આગળ મળેલી છે. તો આ બેટની વાત આપણે કરી. હવે જ્યારે વરસાદ પડે છે અને આ જે રણ પ્રદેશ છે, રણ પ્રદેશ પાણી વડે છલકાઈ જાય છે. બરાબર, તો જ્યારે પાણી વડે છલકાઈ જાય છે તો પાણી ક્યાંથી ક્યાં જાય છે? પાણી એ નાના રણથી આગળ જઈ અને નળ સરોવરમાં જાય છે. અને નળ સરોવરથી આગળ અને ખંભાતના અખાતની અંદર પાણી શું થાય છે? જાય છે. તો આ રીતે પાણીનું વહેણ રચાય છે. બીજી વસ્તુ કે પાણી ગયા પછી આ જે રણ છે, રણ પ્રદેશની અંદર શું થાય છે? ખારો, મેં હમણાં જે પ્રમાણે તમને કીધું કે ખારાની રચના થાય છે. બરાબર છે? બીજું કે માટી, ક્ષાર અને રેતી, આ ત્રણેય વસ્તુ ભેગી થઈ અને કાળો ઘટ એક માટી જેવી રચના બનાવશે જેને શું કહેવામાં આવે છે? ખારાસરી તરીકે ઓળખવામાં આવે છે. ખારાસરી તરીકે ઓળખવામાં આવે છે. અને સાથે સાથે આ જે ખારાસરી તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સાથે જે રણ પ્રદેશ છે, રણ પ્રદેશનો ટેકરાવાળો ભાગ એને શું કહેવામાં આવે છે? લાણાસરી. બરાબર, તો રણ પ્રદેશનો ટેકરાવાળો ભાગ છે ને લાણાસરી તરીકે ઓળખવામાં આવે છે. અને જે માટી વત્તા ક્ષાર અને પાણી, માટી, ક્ષાર અને પાણી ત્રણેયનું મિશ્રણ, રેતી, માટી, ક્ષાર અને રેતી ત્રણેયનું મિક્સર થઈ અને જે પણ પદાર્થ બને છે, બરાબર, ઘટ માટી જેવો પદાર્થ બને છે એને શું કહેવામાં આવે છે? ખારાસરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમારી શું હતી? રણ પ્રદેશ અને એની વિશેષતાની આપણે વાત કરી. તો હવે આગળ જઈશું દરિયા કિનારાની. તો ગુજરાતનો દરિયા કિનારો, ગુજરાતના દરિયા કિનારાની વાત કરીએ આપણે તો ગુજરાતનો દરિયા કિનારો અગેન 3 ભાગમાં વહેંચાયેલો છે. કયા કયા? કચ્છનો દરિયા કિનારો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો અને તળ ગુજરાતનો દરિયા કિનારો. કચ્છનો દરિયા કિનારો છે 406 કિલોમીટર લાંબો છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે 843 કિલોમીટર લાંબો છે. અને તળ ગુજરાતનો દરિયા કિનારો 351 કિલોમીટર લાંબો છે. કચ્છનો દરિયા કિનારો છે, કચ્છના દરિયા કિનારાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો એને કોરીનાડ, કોટેશ્વરથી જખો, જખોથી માંડવી અને માંડવીથી કંડલા,
આટલા 4 ભાગમાં વહેંચવામાં આવે છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે એને કંડલાથી દ્વારકા, દ્વારકાથી વેરાવળ, વેરાવળથી ગોપનાથ અને ગોપનાથથી સાબરમતીનું મુખ, આટલા ભાગમાં વહેંચવામાં આવે છે. અને તળ ગુજરાતને પણ મહીથી ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો, બરાબર છે, હજીરાથી લઈ અને ભરૂચનું દહેજ સુધીનો, અને અહીંયા આગળ હજીરાથી લઈ અને ઉમરગામ, બરાબર, ત્યાં સુધી છે. મતલબ તળ ગુજરાતનો છે. મહી નદીથી ઢાઢર વચ્ચેનો જે પ્રદેશ છે દરિયા કિનારો છે એ દહેજ, બરાબર છે, ભરૂચના દહેજથી લઈ અને સુરતના હજીરા સુધી વચ્ચેનો જે પ્રદેશ છે દરિયા કિનારાનો એ પ્રદેશ, અને હજીરાથી લઈ અને ઉમરગામ સુધીનો જે પ્રદેશ છે એ પ્રદેશ સુધી આને શું કરવામાં આવે છે? વહેંચવામાં આવેલો છે. તો આ તમારા દરિયા કિનારાનું ડિસ્ક્રિપ્શન છે. એક વસ્તુને કઈ જગ્યાએ વહેંચવામાં આવેલું છે એ છે. હવે ધીરે ધીરે આપણે આ બધી જ વસ્તુને શું કરવાની છે? જોવાની છે. તો શરૂઆત કરીએ કચ્છના દરિયા કિનારાથી. તો કચ્છના દરિયા કિનારાની વાત કરીએ તો કંઠીનું મેદાન આ કચ્છના દરિયા કિનારાની અંદર આવે છે, એ આપણે જોઈ ગયા, બરાબર. હવે આપણે જોઈએ કચ્છનો જે દરિયા કિનારો છે અને જે ભાગમાં વહેંચવામાં આવેલો છે એ એક ભાગ આપણે જોવા જઈ રહ્યા છે. તો પહેલું છે કોરીનાળ. તો કોરીનાળ જે છે એ કોરીનાળ શું છે? સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે. સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે. સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ છે. કોરીનાળ એ કાદવ કીચડ વાળો પ્રદેશ છે, અને કાદવ કીચડ વાળો પ્રદેશ સિરક્રીકના નામે ઓળખાય છે, બરાબર છે. સિંધુ નદી પહેલા મધ્ય યુગની અંદર સિંધુ નદી ગુજરાતમાં આવતી હતી અને ગુજરાતની અંદર સમુદ્ર સંગમ પામતી હતી કોરીનાળ આગળ, બરાબર છે. પરંતુ 1819 ની અંદર શું થયું? 1819 ની અંદર ભૂકંપ આવ્યો, અને ભૂકંપની અંદર આ જે સિંધુ નદી છે એને પોતાનો વેણ બદલ્યો અને પોતે પશ્ચિમની તરફ એમનો વેણ લઈ ગયા અને પાકિસ્તાનમાં જઈ અને એ વધી હતી. એટલા માટે અહીંયા આગળ શું થયું છે? અહીંયા આગળ આ જે મુખાવશેષ છે એ કોરો થઈ ગયો છે અને લુપ્ત એને કહેવામાં આવે છે. તો એ છે કાદવ કીચડ વાળો આ પ્રદેશ છે, અને સિરક્રીક નો એરિયા આ કોરીનાળની અંદર આવે છે, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા કંઈક ને કંઈક રીતે વિવાદની અંદર જકડેલો હોય છે, બરાબર. કોરીનાળ પછી આવે છે કોટેશ્વરથી જખો. કોટેશ્વરથી જખોની વાત કરીએ તો કોટેશ્વર શું છે? શિવ મંદિર છે, અને જખો છે એ જખો જૈનોનું જે પંચ તીર્થ છે, પવિત્ર પંચ તીર્થમાંનું એક તીર્થ જખો છે, બરાબર. પંચ તીર્થ કયા કયા છે? તેરા, કોઠારા, માંડવી, સુથરી અને જખો. એ 5 જૈન પંચ તીર્થોમાંનું એક છે. તો જૈન તીર્થોમાંનું એક છે. આ જે કોટેશ્વરથી જખો વાળો જે એરિયા છે એ કેવો છે? 10 થી 13 કિલોમીટર પહોળો અને સીધો સપાટ દરિયા કિનારો તમને જોવા મળે છે. કોટેશ્વરથી જખો વાળો દરિયા કિનારો કેવો છે? 10 થી 13 કિલોમીટર પહોળો અને સીધો સપાટ તમને જોવા મળે છે. હવે આવે છે જખોથી માંડવી. જખોથી માંડવીની વાત કરીએ આપણે તો જખોથી માંડવીની વાત કરીએ તો આ દરિયા કિનારો સીધો છે અને રેતાળ છે.
સીધો અને રેતાળ છે, બરાબર છે। રેતાળ હોવાના કારણે અહીંયા આગળ રેતીના તમને ઢૂવા જોવા મળે છે। ઢૂવા શું છે? રેતીના ઢગલા તમે કહી શકો છો એને, ઢગલા તેને કહી શકો છો। તો રેતીના ઢગલા એટલે ઢૂવા તમને જોવા મળે છે અને આના કારણે એક વિશિષ્ટ રચના થાય છે, લઘુન। લઘુનની રચના થાય છે। લઘુન શું છે? તો લઘુન રેતીના ઢગલાના કારણે જ્યારે ભરતી થાય છે અને દરિયાનું પાણી આગળ આવી જાય છે અને પછી ઓટ થાય છે અને દરિયાનું પાણી પાછળ જાય છે, ત્યારે ઢૂવા એટલે ઢગલાઓની પાછળ શું થાય છે? પાણી થોડા પ્રમાણમાં સંગ્રહ પામે છે અને તળાવ નાના જળાશય જેવી રચના કરે છે, એને શું કહેવામાં આવે છે? લઘુન કહેવામાં આવે છે। તો આ જગ્યાએ તમને જખોથી માંડવી વાળી જગ્યાએ તમને લઘુનની રચના જોવા મળે છે। સાથે સાથે માંડવી બંદર, માંડવી બંદર અહીંયા આગળ આવેલું છે, જ્યાં આગળ એશિયાનું પ્રથમ વિન્ડ ફાર્મ તમને જોવા મળે છે। માંડવી બંદર પણ છે, માંડવીનો બીચ પણ છે, બરાબર। તો આ જગ્યાએ તમને શું જોવા મળે છે? એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ તમને અહીંયા આગળ જોવા મળે છે। માંડવી બંદર અહીંયા આગળ આવેલું છે। તો જખો થી માંડવીનો જે દરિયા કિનારો હોય છે, જખો થી માંડવીનો દરિયા કિનારો શું છે? આ એની એ છે। હવે આવે છે માંડવી થી કંડલા। માંડવી થી કંડલા આ સાઈડ માંડવી થી કંડલા આની વાત કરી રહ્યા છે। તો માંડવી થી કંડલાનો જે દરિયા કિનારો છે કેવો છે? કાદવ કિચડ વાળો છે। અહીંયા આગળની વિશિષ્ટતા તમને એ જોવા મળે છે કે અહીંયા આગળ તમને મેંગ્રુવના જંગલો તમને જોવા મળે છે। મેંગ્રુવના જંગલો જોવા મળે છે। મેંગ્રુવના જંગલોની અંદર શું છે? તો ચેરના વૃક્ષ તમને જોવા મળે છે અને મેંગ્રુવના જંગલો અહીંયા આગળ છે એટલા માટે એક ખાસ વસ્તુ કે આ વિસ્તારની અંદર માંડવીથી કંડલાવાળા વિસ્તારની અંદર તમને દરિયાઈ તરતા ઊંટ જોવા મળે છે। દરિયાઈ તરતા ઊંટ જોવા મળે છે, જેને ખારાઈ ઊંટ તરીકે ઓળખવામાં આવે છે। વિશ્વમાં એક જગ્યાએ તમને જોવા મળે, કચ્છની અંદર, જ્યાં ઊંટ છે, ઊંટ શું છે? દરિયાની અંદર તરે છે, બરાબર। જનરલી ઊંટ છે, ઊંટ દરિયાની અંદર જતા નથી। એ ક્યાંનું વહાણ કહેવાય છે? તો રણ પ્રદેશનું વહાણ કહેવાય છે, વાહન કહેવામાં આવે છે। પરંતુ અહીંયા આગળ એક વિશિષ્ટ પ્રકારના ઊંટ તમને જોવા મળે છે, બરાબર છે। દરિયાઈ ઊંટ જેને કહેવામાં આવે છે, દરિયાઈ તરતા ઊંટ, ઊંટ જેને કહેવામાં આવે છે, અથવા ખારાઈ ઊંટ તરીકે એને ઓળખવામાં આવે છે। તો આ ઊંટ તમને જોવા મળે છે। કંડલા એ આપણું આંતરરાષ્ટ્રીય બંદર પણ અહીંયા આગળ તમને આવેલું છે। તો આ છે કચ્છ અને કચ્છનો જે દરિયા કિનારો, કચ્છના દરિયા કિનારાની લાક્ષણિકતાઓ। આગળ વધીએ હવે તો હવે આવે છે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો। સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, તો અગેન સૌરાષ્ટ્રના દરિયા કિનારાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કંડલાથી દ્વારકા, દ્વારકાથી વેરાવળ, વેરાવળથી ગોપનાથ અને ગોપનાથથી લઈ અને સાબરમતીનું મુખ, આટલા ભાગમાં વહેંચવામાં આવે છે। કંડલાથી દ્વારકાની વાત કરીએ તો આ કંડલાથી દ્વારકાનો જે દરિયા કિનારો છે કેવો છે? ખાંચા ખૂંચી વાળો છે, બરાબર। કેમ ખાંચા ખૂંચી વાળો છે? કારણ કે સૌરાષ્ટ્રની ઘણી નદીઓ અહીંયા આગળ પોતાના મુખ ખોલે છે, એટલા માટે ખાંચા ખૂંચી વાળો છે। અને ખાંચા ખૂંચી વાળો હોવાના કારણે અહીંયા આગળ કુદરતી બંદરો તમને જોવા મળે છે। કંડલાથી દ્વારકાનો ખાંચા ખૂંચી વાળો પ્રદેશ છે, ત્યાં આગળ કુદરતી બંદર જોવા મળે છે। દ્વારકા આગળ તમને બેટ જોવા મળે છે, બેટ દ્વારકા, શંખોદ્વાર, ભેડા બેટ અને નડા બેટ, આટલા બેટ તમને જોવા મળે છે। દરિયો ખાંચા ખૂંચી વાળો છે, અંદર છે। દ્વારકા આગળ દ્વારકાની ભૂશીર છે, એ કચ્છના અખાતને અરબ સાગરથી શું કરે છે? અલગ કરે છે। દ્વારકાની ભૂશીર કચ્છના અખાતને
અરબ સાગરથી અલગ કરે છે. તો આટલા કંડલાથી દ્વારકા સુધીનો જે એરિયા છે, દ્વારકા સુધીના એરિયાની લાક્ષણિકતાઓ છે. મહત્વના બંદરોની વાત કરીએ તો નવલખી બંદર મોરબી, જામનગર જિલ્લાની અંદર બેડી, સિક્કા અને જોડિયા નામના બંદરો આવેલા છે. લાંબા અને ઓખા નામના જે બંદરો દ્વારકાની અંદર આવેલા છે. બીજી એક વિશેષતાની વાત કરીએ તો આ જગ્યાએ જામનગર જિલ્લાની અંદર પિરોટન ટાપુઓ આવેલા છે, જ્યાં આગળ પરવાળા તમને જોવા મળે છે. પરવાળા શું છે તો સમુદ્રની અંદર રહેતા જીવ છે. પરવાળાના સમૂહ, એ સમૂહની અંદર રહે છે, બરાબર છે. એટલા માટે પરવાળા અહીંયા આગળ તમને જોવા મળે છે. તમે પિક્ચરની અંદર જુઓ તો પિક્ચરની અંદર જ્યારે સ્કુબા ડાઇવિંગ કરે છે ત્યારે રંગબેરંગી કલરની માછલીઓ તમને જોવા મળે છે. અલગ અલગ કલરની જે તમને વનસ્પતિઓ જોવા મળે છે, બરાબર છે. અને જે પથ્થર હોય છે, પથ્થરની ઉપર અલગ અલગ વસ્તુઓ તમને ઉગેલી જોવા મળે છે. એ બધું શું છે? પરવાળા છે. એના લીધે આખી એક ઇકોસિસ્ટમ રચાય છે, બરાબર છે. એની વાત ફિઝિકલ જીઓગ્રાફીની અંદર કરવામાં આવે છે. તો એ પરવાળાના ટાપુઓ, જેને પિરોટન ટાપુઓ કહેવામાં આવે છે, જામનગર જિલ્લાની દરિયા કિનારો વાળો પ્રદેશ છે, ત્યાં આગળ તમને જોવા મળે છે. અને આને મરીન નેશનલ પાર્ક તરીકે શું કરવામાં આવેલું? ઘોષિત કરવામાં આવેલું છે. અને ત્યાં આગળ તમને કાલુ માછલી જોવા મળે છે, જે મોતી આપે છે, બરાબર. તો આટલી વસ્તુ કંડલાથી દ્વારકા સુધીનો જે એરિયા છે, દરિયા કિનારો છે, દરિયા કિનારાની લાક્ષણિકતાઓ છે. હવે દ્વારકાથી વેરાવળની વાત કરીએ તો દ્વારકાથી વેરાવળનો જે છે એ સીધો અને રેતાળ દરિયા કિનારો છે. લગુનની રચના અહીંયા આગળ થયેલી જોવા મળે છે. રેતાળ, આ રેતીની અંદર તમને ચૂનો જોવા મળે છે, ચૂનાયુક્ત રેતી જોવા મળે છે. એટલા માટે પોરબંદર અને દ્વારકા જે છે, પોરબંદર અને દ્વારકાની અંદર શું છે? સિમેન્ટ ઉદ્યોગ, એનો વિકાસ તમને વધારે જોવા મળે છે. પોરબંદર અને દ્વારકાની અંદર શું જોવા મળે છે? સિમેન્ટ ઉદ્યોગ તમને વધારે ત્યાં આગળ જોવા મળે છે. સીધો અને રેતાળ છે. ચોરવાડ બીચ અહીંનો જાણીતો છે. અને ઘેડ પ્રદેશ આ એની અંદર આવેલો છે, બરાબર છે. વેરાવળ જે છે, વેરાવળ એ અગત્યનું મત્સ્ય બંદર છે. બીજા બંદરોની વાત કરીએ તો દ્વારકા બંદર, દ્વારકા જિલ્લાની અંદર, મિયાણી બંદર, પોરબંદર જિલ્લાની અંદર માધવપુર બંદર આવેલો છે. પોરબંદર જે છે પોતે એક બંદર છે, બરાબર છે. તો માધવપુર, મિયાણી, પોરબંદર જેવા મહત્વના, નવી બંદર જેવા મહત્વના બંદરો પોરબંદરની અંદર આવેલા છે. તો પોરબંદરથી દ્વારકાનો જે એરિયા છે એની વિશેષતાની વાત કરીએ આપણે. વેરાવળથી ગોપનાથની વાત કરીએ તો વેરાવળથી ગોપનાથનો જે એરિયા છે, એ એરિયા વેરાવળથી ગોપનાથ વાળો જે એરિયા છે, એ વેરાવળથી ગોપનાથ વાળા એરિયા કેવો છે? સીધો છે અને ખડકાળ છે. ખડકો આગળ આવેલા છે. વેરાવળથી ગોપનાથની વાત કરી રહ્યા છે. ખડક આવેલા છે. આ ખડક ની અંદર તમને એક પથ્થર જોવા મળે છે. પથ્થર કયો છે? મિલિયોલાઇટ લાઇમસ્ટોન નામનો જે પથ્થર તમને જોવા મળે છે. ચૂનાનો પથ્થર છે. આ ચૂનાનો પથ્થર છે અને બાંધકામ માટે ઉપયોગી થાય છે, જેને પોરબંદરના પથ્થર તરીકે ઓળખવામાં આવે છે. આ પથ્થર અહીંયા આગળ તમને જોવા મળે છે. ખડકાળ અને સીધો છે. અહીંયા આગળ જે ખાડીઓ આવેલી છે, મહત્વની ખાડીઓ આવેલી છે. મહત્વની ખાડીઓની વાત કરીએ તો જાફરાબાદની ખાડી, સોમારાની ખાડી અને માંડવની ખાડી અહીંયા આગળ આવેલી છે. વેરાવળથી ગોપનાથની વાત કરીએ તો બંદરો આવેલા છે. એ બંદરો જાફરાબાદ અને પીપાવાવ જે અમરેલી જિલ્લાની અંદર આવેલા છે, અને સોમનાથ બંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. પીપાવાવ છે, પીપાવાવ એ પ્રથમ ખાનગી બંદર છે, જેનું જૂનું નામ પોર્ટ વિક્ટર છે. એ તમારે યાદ રાખવાનું છે. પીપાવાવ પ્રથમ ખાનગી બંદર, જેનું જૂનું નામ
પોર્ટ વિક્ટર બંદર છે. અહીંયા આગળ આવેલા બેટની વાત કરીએ તો શિયાળ, સવાઈ અને ચાંચ બેટ, આ 3 બેટ અહીંયા આગળ આવેલા છે. શિયાળ બેટ, સવાઈ બેટ અને ચાંચ બેટ અહીંયા આગળ આવેલા છે. દીવનો બેટ પણ અહીંયા આગળ આવેલો છે, જેની અંદર નાગવા બીચ છે. નાગવા બીચ શું છે? પ્રખ્યાત છે. બરાબર, તો આ વસ્તુ છે. હવે આ થઈ તો વેરાવળથી ગોપનાથની વિશેષતા. ગોપનાથની અંદર શું છે? શિવ મંદિર આવેલું છે. અને બીજું, હવે લાસ્ટ આપણે ગોપનાથથી લઈ અને સાબરમતીના મુખની વાત કરીએ. ગોપનાથથી સાબરમતીનું મુખ. ગોપનાથની વિશેષતા એ છે, શિવ મંદિર તો ત્યાં આગળ આવેલું જ છે, પરંતુ ગોપનાથની વિશેષતા એ છે કે ગોપનાથ એ ખંભાતના અખાતને અરબ સાગરથી શું કરે છે? અલગ કરે છે. ખંભાતના અખાતને શાનાથી અલગ કરે છે? અરબ સાગર. બરાબર, અરબ સાગરથી એ કરે છે. ભાવનગર જિલ્લાનો જે મોટા ભાગનો પ્રદેશ છે આ ગોપનાથથી સાબરમતીના મુખની અંદર આવી જાય છે. બરાબર છે. આ દરિયા કિનારાની વિશેષતા જોવા જઈએ તો સીધો દરિયા કિનારો છે અને છીંછરો છે, સાથે સાથે રેતાળ છે. રેતાળ હોવાના કારણે લઘુનની રચના અહીંયા આગળ થયેલી છે. સીધો અને છીંછરો હોવાના કારણે અલંગની અંદર જહાજ ભાગવાનો બિઝનેસ અહીંયા આગળ વિકસેલો છે. બેટ જોવા જઈએ તો પીરમ, જેગરી, માલબેંક અને સુલતાન નામના બેટ આ ગોપનાથથી સાબરમતીનું મુખ છે ત્યાં સુધી આવેલા છે. અગત્યની ખાડીની વાત કરીએ આપણે તો ભાવનગરની ખાડી અને બીજી કોપાલીની ખાડી અહીંયા આગળ આવેલી છે. જ્યાં કોપાલીની ખાડી જે છે એ કોપાલીની ખાડીની અંદર સાબરમતી નદી શું કરે છે? પોતાને સમુદ્ર સંગમ કરે છે. કોપાલીની ખાડીમાં શું થાય છે? સાબરમતી નદી પોતાનો સમુદ્ર સંગમ કરે છે. તો આ હતી ગોપનાથથી સાબરમતીનું મુખ સુધીની શું એની વિશેષતા, જે દરિયા કિનારો છે, દરિયા કિનારાની વિશેષતા, ત્યાં આગળ આવેલા બેટ અને ખાડી. બંદરોની વાત કરીએ તો ઘોઘા, તળાજા બંદરોની વાત કરીએ આપણે. બંદરોની વાત કરીએ તો ઘોઘા, તળાજા, ભાવનગર જેવા બંદરો છે એ બંદરો આવેલા છે. ઘોઘા, તળાજા અને ભાવનગર જેવા બંદરો, અલંગ જેવા બંદરો આ જગ્યાએ ગોપનાથથી લઈ અને સાબરમતીના મુખ સુધી આવેલા છે. તો આ સૌરાષ્ટ્રનો જે દરિયા કિનારો છે 843 કિલોમીટર લાંબો, એ દરિયા કિનારાની વિશેષતા અને એની અંદર આવેલી જે મહત્વની વસ્તુઓ છે આપણે શું કરી જોઈએ. હવે આપણે વાત કરીશું ગુજરાતના તળ ગુજરાતનો દરિયા કિનારો. તળ ગુજરાતનો દરિયા કિનારો, તો એને પણ આપણે કેટલા ભાગમાં વહેંચેલો હતો જોઈ લઈએ. મહીથી ઢાઢર, બરાબર છે. મહીથી ઢાઢર વચ્ચેનો દરિયા કિનારો, દહેજ થી લઈ અને હજીરા સુધીનો દરિયા કિનારો, હજીરાથી લઈ અને ઉમરગામ સુધીનો દરિયા કિનારો, 3 ભાગમાં આપણે વહેંચેલા હતા. તળ ગુજરાતનો દરિયા કિનારો એ ખંભાતથી લઈ અને છેક ઉમરગામ સુધી શું કહેલો? ફેલાયેલો છે. દરિયા કિનારો કેવો છે? સાંકડો છે અને ખાંચા ખૂંચી વાળો છે. જોઈશું આપણે, બરાબર છે. સાંકડો અને ખાંચા ખૂંચી વાળો દરિયા કિનારો છે. મહીથી ઢાઢરની વાત કરીએ તો આ જે દરિયા કિનારો છે, આ નદીઓ વચ્ચેનો જે દરિયા કિનારો છે, દરિયા કિનારો કેવો છે? જૂના કાંપથી રચાયેલો છે. જૂના કાંપનો દરિયા કિનારો છે. જૂના કાંપથી દરિયા કિનારો રચાયેલો છે, એટલા માટે ફળદ્રુપતા આની આ જે મેદાન છે આની આસપાસના પ્રદેશની ફળદ્રુપતા કેવી છે? ઓછી છે. અહીંયા આગળ આવેલી જે ખાડી, વહેરાની ખાડી, એ મહત્વની છે.
અને મહીથી ઢાઢર વચ્ચેનો જે પ્રદેશ છે કાદવ કીચડ વાળો પ્રદેશ તમને જોવા મળે છે, કાદવ કીચડ વાળો પ્રદેશ, બરાબર છે। જૂના કાપની જમીન છે, મહેરાની ખાડી અને કાદવ કીચડ વાળો પ્રદેશ તમને જોવા મળે છે। દહેજ થી હજીરા સુધીનો જે પ્રદેશ છે એ પ્રદેશની આપણે વાત કરીએ તો દહેજ એટલે ભરૂચ થી લઈ અને સુરત સુધીનો જે એરિયા છે, મતલબ ઢાઢર નદીથી નીચે નર્મદા નદી, તાપી નદી અને કીમ નદી એ ત્રણ નદીઓના મુખ અહીંયા આગળ આવેલી છે। કીમ, નર્મદા અને તાપી નદીના મુખ અહીંયા આગળ આવેલી છે। આ કીમ નદી છે નર્મદા અને તાપી વચ્ચે, તાપી નદીની વચ્ચેનો જે પ્રદેશ છે એ જોવા મળે છે તમને, બરાબર છે। નર્મદા નદીની વાત કરીએ તો નર્મદા નદી આ જે દરિયા કિનારો છે, નર્મદા નદી પોતાનો જે મુખ ખોલે છે જે દરિયા કિનારે, એ મુખની અંદર તમને એક બેટ જોવા મળે છે જેનું નામ છે અલિયા બેટ, બરાબર, અલિયા બેટ। અને અહીંયા આગળથી આપણને સૌપ્રથમ વખત દરિયાઈ તેલ મળી આવ્યું હતું। નર્મદા નદીનો જે મુખ ત્રિકોણ છે, મતલબ એનું જે મુખ છે, મુખની અંદર અલિયા બેટ તમને જોવા મળે છે અને એની અંદરથી સૌપ્રથમ દરિયાઈ તેલ તમને જોવા મળેલું છે। તેલ મતલબ પેટ્રોલિયમના હિસાબે આ જે હજીરાથી દહેજનો જે ક્ષેત્ર છે બહુ મહત્વનું છે અને એટલા માટે આ ક્ષેત્રની અંદર અંકલેશ્વર તેલ ક્ષેત્ર શું થયેલું છે તમને જોવા મળે છે। અંકલેશ્વર તેલ ક્ષેત્ર તમને જોવા મળેલું છે, એ વિકાસ પામેલું છે અને અંકલેશ્વર તેલ ક્ષેત્રને કારણે હજીરા અને દહેજ જેવા મહત્વના જે બંદરો છે, પેટ્રો રસાયણ બંદરો છે, અહીંયા આગળ વિકાસ પામેલા છે। એમાં દહેજ જે છે એ એશિયાનું અને ભારતનું પ્રથમ પેટ્રોકેમિકલ બંદર છે, બરાબર। તો આ બંદર આ જગ્યાએ આવેલું છે, દહેજ થી હજીરા સુધીનો પ્રદેશ જે છે, બરાબર। એની લાક્ષણિકતા જે દરિયા કિનારો છે એની લાક્ષણિકતાની વાત આપણે કરી। હવે આગળ જઈશું હજીરાથી લઈ અને ઉમરગામ સુધીની, હજીરાથી લઈ અને ઉમરગામ સુધીનો જે દરિયા કિનારો છે એ દરિયા કિનારાની વાત કરીએ તો આ હજીરાથી લઈ અને દરિયા કિનારાનો ઉમરગામ સુધીનો દરિયા કિનારો વલસાડ જિલ્લા સુધી, એ દરિયા કિનારાની વિશેષતા કેવી છે તો આ રેતાળ છે, સીધો છે અને સાંકડો છે। રેતાળ દરિયા કિનારો, સીધો દરિયા કિનારો અને સાંકડો દરિયા કિનારો છે। બીજી વસ્તુ છીછરો પણ છે, આ બરાબર દરિયા કિનારો કેવો છે, છીછરો છે અને એટલા માટે અહીંયા આગળ બીચ તમને જોવા મળે છે। તો મહત્વના બીચ જે હજીરાથી ઉમરગામ વચ્ચે આવેલા છે એની વાત આપણે કરી લઈએ તો એક છે ડુમસ બીચ જે સુરતની અંદર આવેલો છે, બીજો નવસારીની અંદર ઉભરાટ અને દાંડી જે નવસારીની અંદર, બરાબર, ઉભરાટ અને દાંડી જે નવસારીની અંદર, અને તિથલ અને ઉમરગામ આ બે બીચ છે ક્યાં આગળ આવેલા છે, એ વલસાડ જિલ્લાની અંદર આવેલા તમને જોવા મળે છે, બરાબર। તો હજીરાથી ઉમરગામ વચ્ચેનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર શું જોવા મળે છે તમને રેતાળ અને સીધો સાંકડો દરિયા કિનારો, છીછરો છે, બરાબર, એ જોવા મળે છે। બીચ જોવા મળે છે, તો અહીંયા આગળ બીચ માટે પ્રખ્યાત છે ડુમસ બીચ, ઉભરાટ, દાંડી બીચ, તિથલ બીચ અને ઉમરગામ બીચ, આટલા બીચ અહીંયા આગળ મહત્વના છે। દાંડી બીચની વાત કરીએ તો આપણને ખબર છે કે મીઠાનો સત્યાગ્રહ એ દાંડી બીચની અંદર કર્યો તો જે ગાંધીજી છે, ગાંધીજીએ જે નમક કા કાનૂન, બરાબર છે, મીઠાનો જે કાયદો હતો એ અહીંયા આગળ તોડ્યો હતો। ડુમસ બીચ પણ પ્રખ્યાત છે, બરાબર છે। તો આ હજીરાથી લઈ અને ઉમરગામ સુધીનો જે દરિયા કિનારો, સાંકડો, છીછરો, બરાબર છે, એ આપને જોવા મળે છે અને એ સાથે જે દરિયા કિનારાનો પોર્શન છે, પોર્શન અહીંયા આગળ પૂરો થાય છે અને ગુજરાતનું ભૂપૃષ્ઠ એ ટોપિક અહીંયા આગળ આપણો પૂરો થાય છે। હોપ તમને આ ટોપિકની અંદર ખ્યાલ આવ્યો હશે। ત્યાં સુધી આનું રિવિઝન કરતા રહો, ભણતા રહો, ખુશ રહો। જય હિન્દ, જય ભારત।